ઘણા લોકોને રિપોર્ટમાં યુરિક એસિડ વધારે આવે ને એટલે તરત જ દૂધ, દહીં, દાળ, કઠોળ વગેરે જેવી પ્રોટીન રિચ વસ્તુઓ ખાવાનું બંધ કરી દે. જો તમે પણ એવું કરતા હોય ને તો આ વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે યુરિક એસિડના કેસમાં પ્રોટીન નહીં પરંતુ પ્યુરિન સાચો વિલન છે. હા, એ પહેલા એવું થઈ શકે કે આ વિડીયો પછી તમે મને ક્યારેય બીજી વાર ના જોવો. એટલે જો તમારે કાયમી હેલ્થ રિલેટેડ સાયન્ટિફિક માહિતી જોઈતી હોય ને તો અમારા પેજ યોગાકૃતિને અત્યારે જ ફોલો કરી દો. તો પ્રોટીન એ આપણા શરીરના ખૂબ જરૂરી એવા મેક્રોન્યુટ્રિયન્ટ એટલે કે મુખ્ય જે પોષક તત્વો હોય ને એમાંનું એક છે. મસલ્સની જાળવણી માટે, સ્કિનની જાળવણી માટે, નખ, વાળ ઉપરાંત શરીરની અનેક બાયોકેમિકલ પ્રોસેસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જ્યારે પ્યુરિન એક એવું કુદરતી સંયોજન છે જેને બોડી બ્રેકડાઉન કરે ને ત્યારે યુરિક એસિડ વધે છે. તો દૂધ, દહીં, દાળ, ચણા, રાજમા કે ઇવન અમુક પ્રોટીન પાવડરમાં પણ કોઈ વધારે પડતી માત્રામાં પ્યુરિન કોન્સન્ટ્રેટ હોતું નથી, જેના કારણે યુરિક એસિડ કંઈ વધતું નથી. હકીકતમાં પ્યુરિનના વધવા માટે ખૂબ વધારે પડતા ફ્રુક્ટોઝવાળા જે રેડીમેડ ફ્રૂટ જ્યુસીસ હોય, કોલ્ડ ડ્રિંક્સ હોય એ રિસ્પોન્સિબલ છે. રેડ મીટ કે ઓર્ગન મીટ રિસ્પોન્સિબલ છે. સી ફૂડ ઉપરાંત વધારે પડતું આલ્કોહોલ અને સ્પેશિયલી બિયર રિસ્પોન્સિબલ છે. જો તમે પૂરતી જાણકારી વગર પ્રોટીનના સોર્સિસ લેવાનું બંધ કરી દેશો તો તમારો મસલ લોસ થશે, સ્કિનને અસર થશે, વાળ ખરશે, બીજી અનેક સમસ્યાઓ થશે. એટલે તમારે સમજીને પ્યુરિનના સોર્સિસ બંધ કરવાની જરૂર છે, ના કે પ્રોટીનના. અને હા, માત્ર પ્રોટીન કે પ્યુરિન જ નહીં, ખૂબ ઓછું પાણી પીવું, બિલકુલ કસરત ના કરવી, વધારે પડતું વજન હોવું, જેનેટિક્સ અને અમુકવાર અમુક દવાઓ પણ યુરિક એસિડ વધવાનું કારણ બને છે. તો હવે આ રીલ જલ્દીથી તમારા બધા જ ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને શેર કરી દો અને અમારા પેજને અત્યારે જ ફોલો કરી દો.